हेलो मित्रों, केम छो? मारी यूट्यूब चैनल में तमारुं स्वागत है दोस्तों। तो दोस्तों, आपणे कोडुली मोहड़ी तालुका पंचायतना उम्मीदवार गणेशभाई विठ्ठलभाई राठवा आम आदमी पार्टीना तालुका पंचायतना उम्मीदवार बहुत सारी रीते बात करी है અને આવતી તારીખે મતદાન થવાનું છે। તો આપણા સમાજ માટે અને પરિવર્તન માટે આ વોટિંગ કરવાનું છે એવું કંઈક કહે છે। તો આપણે એ ગણેશભાઈનો વિડીયો સાંભળી લઈએ, પછી આગળ પાછા વાત કરીએ। મિત્રો જોહાર, આપ સૌને મારા રામ રામ। મિત્રો, અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે, ત્યારે આપ સૌ મતદાતા ભાઈ બહેનોએ આ ચૂંટણીમાં ઉત્સાહ સાથે ભાગ લઈ રહ્યા છો। ત્યારે હું આપને વિનંતી કરું કે આવા ઉત્સાહ સાથે આપ સૌ તમારા બૂથ પર સારી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વધારેમાં વધારે મતદાન કરાવો એવી અપેક્ષા રાખું છું। અને મિત્રો, અમે તો નાના માણસ છીએ અને નવા છીએ, નવા અને નાના છીએ, પરંતુ અમારા સપના ઘણા મોટા છે। એટલે વધારે તો આપ સૌને કહેવું નથી, પણ અત્યારની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ્યારે તમે 26/4/2026 ના રોજ જ્યારે તમે બૂથ પર જઈને તમારો મત આપી રહ્યા હશો, ત્યારે થોડુંક વિચારીને આપજો, કારણ કે સમસ્યાઓ આપણા સમાજની અંદર, આપણા વિસ્તારની અંદર ઘણી બધી છે। કરોડોની ગ્રાન્ટો આવે છતાં પણ જ્યારે અમે ગામડાની અંદર જઈને જોઈએ છીએ ત્યારે સમસ્યાઓ તો એવાની એવી જ હોય છે। એટલે તમને વિનંતી કરીએ છીએ કે આવનાર સમયની અંદર તમારા સારા સ્વાસ્થ્ય માટે, સારા આરોગ્ય માટે, તમારા બાળકોના સારા શિક્ષણ માટે અને એવી અનેક ઘણી સમસ્યાઓ આજે તમે જોઈ રહ્યા છો કે મોંઘવારીએ તો મારી લીધો છે। બિયારણના ભાવ ડબલ છે, ખાતરના ભાવ ડબલ છે, દવાના ભાવ ડબલ છે। એની સામે આપણે જે ખેડૂતોએ તનતોડ મહેનત કરીને જે પાક પકવીએ છીએ એની સામે આપણા ભાવ ના ઠેકાણા નથી। જ્યારે પેટ્રોલના ભાવ, તેલના ભાવ આસમાન છોઈ રહ્યો છે। આવી પરિસ્થિતિમાં જોઈને અમે એક નવા પરિવર્તન સાથે તમારી પાસે ખૂબ મોટી આશાઓ લઈને, કે અમને વિશ્વાસ છે કે અમારા વિસ્તારની જનતાએ અમને સાથ સહકાર અને ટેકો આપશે, અને એવી આશાઓ સાથે અમે આમ આદમી પાર્ટી સાથે રહીને ઉમેદવારી નોંધાવીએ છીએ। ત્યારે તમને વિનંતી કરીએ છીએ કે તમારો કિંમતી અને પવિત્ર મત વેડફાય નહીં અને સાચી દિશામાં જાય એ માટે આ વખતનું મતદાન કરશો એવી આપ સૌને મેં આજ્ઞા કરું છું। બાકી આપ સૌ તો સમજદાર છો, વધારે આપને કંઈ કહેવું નથી। તો આશા અને અપેક્ષા રહેશે કે આ વખતનો મત કેવળ અને કેવળ નવા પરિવર્તન માટે રહેશે। બાકી મિત્રો, મળતા રહીશું। જય જોહાર, જય આદિવાસી। તો દોસ્તો, ગણેશભાઈનો વિડીયો જોઈ લીધો હોય તો આપણે નાલદા અને એ ગામોમાં રસિકભાઈ ભીલ, કુકરદા જિલ્લા પંચાયતના ઉમેદવાર રતિલાબેન રસિકભાઈ ભીલે શું કીધું છે એ આપણે ધ્યાનથી સાંભળી લઈએ, પછી પાછા આગળ વાત કરીએ। જોહાર, જય આદિવાસી। મિત્રો, કુકરદા જિલ્લા પંચાયત અને કુકરદા જિલ્લા પંચાયતની અંદર આવતી તરોડ તાલુકા પંચાયતના મત વિસ્તારમાં એટલે કે હરિયાબાર અને નાળદા ગામે અમે 4 દિવસથી અમે બેનરો લગાડીએ છીએ। આમ આદમી પાર્ટીના બેનરો અને ઝંડાઓ લગાડીએ છીએ। ત્યારે હરિયાબાર અને નાળદા ગામે અમારા બેનરો અને આમ આદમી પાર્ટીના ઝંડાઓ તોડી નાખવામાં આવે છે, ફાડી નાખવામાં આવે છે। ત્યારે એક સમાજના દીકરાના નાતે મેં હું ભારતીય જનતા પાર્ટીના લોકોને હું એટલું જ કહેવા માગું છું। ભારતીય જનતા પાર્ટીની અંદર જે આપણા વિસ્તારના જે આગેવાનો છે એમને હું કહેવા માગું છું, ઝંડા ફાડી નાખવાથી અને આમ આદમી પાર્ટીના બેનરો ફાડવાથી એમાં કશું તમારું ભલેવાર થવાનું નથી। 30 વર્ષથી તમારી ગુજરાતની અંદર સરકાર ચાલી રહેલી છે, કેન્દ્રની અંદર 12 વર્ષથી સરકાર છે, છતાં પણ આજે તમને બેનરો ફાડી નાખવાની, ઝંડા ફાડી નાખવાની નોબત આવી છે। ત્યારે તમે બોખલાઈ ગયા છો, ડરી ગયા છો, તમને એક ડર સતાવી રહેલો છે કે 26 તારીખે
એવું મતદાન થવાનું છે જે આમ આદમી પાર્ટીની તરફેણમાં, એટલે તમને બીક ભરાઈ ગયેલી છે, ડરી ગયેલા છે, એટલે તમે બોખલાઈ ગયેલા છે, એટલે ઝંડા ફાડી નાખો છો અને બેનરો ફાડી નાખો છો. પણ બેનરો ફાડી નાખવાથી અને ઝંડા ફાડી નાખવાથી કશું થવાનું નથી. ત્યારે મારી સમાજની માતા બહેનો, યુવાનો, વડીલો બધા જને હું એક જ વિનંતી કરું છું, 26 તારીખે એવું મતદાન કરજો, એવું મતદાન કરજો. અમને ભાન આવી જવી જોઈએ. હું તો નાનો માણસ છું. આજે મને હરાવવા માટે આ લોકો બધે એકજૂટ થઈને મને હરાવવા માટે આ બધા કાવા દાવા કરેલા છે, ઝંડા ફાડી નાખે છે, બેનરો ફાડી નાખવા માંગે છે. તો રસિકભાઈની વાત સાંભળી લીધી હોય તો આ હકીકતમાં આવું ઝંડા આવું બધું ફાડવાનું, ઉતારવાનું એવું ના હોય, કેમ કે રાજનીતિમાં બધાને અધિકાર છે લડવાનો. અને તમે પ્રજાનું કામ કરો અને પછી વોટ માંગો, એમાં શું વાંધો છે? આ ઝંડા ફાડીને પછી શું મળવાનું? એટલા માટે તમે પ્રજાનું કામ કરો, પ્રજા સાથે રહો, એવી આશા રાખું છું. તો આ વિડીયોને એટલું રાખીએ, પાછા આવતા વિડીયોમાં પાછા મળીશું. બાય બાય.